2019થી અધરી આંગણવાડી જવાબદાર કોણ? મનરેગા હેઠળ થયેલા કામ સામે ગંભીર સવાલો. સુબીરમાં ગ્રામજનોમાં ભારે રોષ. કોલમમાં બહાર દેખાય છે સળિયા. બાળકો ભાડાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર. ડાંગ જિલ્લાના સુબીર ગામમાં વર્ષ 2019થી 20 દરમિયાન મનરેગા યોજના હેઠળ શરૂ કરાયેલી આંગણવાડી ઇમારત આજે પણ અધૂરી હાલતમાં પડેલી છે. વર્ષો વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતાં ગામના નાના બાળકો આજે પણ ભાડાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને મનરેગા હેઠળ થયેલી કામગીરી તેમજ તેની દેખરેખ અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આંગણવાડીના બાંધકામની ગુણવત્તા અત્યંત નબળી છે. ઇમારતના અનેક કોલમોમાંથી સળિયા બહાર દેખાઈ રહ્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે જો શરૂઆતથી જ મનરેગા હેઠળના કામની યોગ્ય તકનીકી દેખરેખ અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હોત તો આજે આવી સ્થિતિ સર્જાઈ ન હોત. સ્થાનિકોમાં ચર્ચા છે કે મનરેગા હેઠળ આ કામની દેખરેખ રાખવાની જવાબદારી કોની હતી? સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓએ સમયાંતરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું કે નહીં? જો કર્યું હતું તો ગુણવત્તાની ખામીઓ અને વર્ષોથી બંધ પડેલું કામ તેમની નજર બહાર કેવી રીતે રહ્યો? આવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ગ્રામજનોના મતે મનરેગા જેવી મહત્વની સરકારી યોજનામાં કરોડો રૂપિયાના વિકાસ કામો થાય છે. તેથી યોજનાના અમલીકરણમાં જોડાયેલા જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓની જવાબદારી પણ એટલી જ મહત્વની બને છે. જો કામમાં ગુણવત્તાનો અભાવ, દેખરેખમાં બેદરકારી અથવા અન્ય કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સ્થાનિકો વધુમાં સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે જિલ્લા પંચાયતની નવી ઇમારત સમયસર પૂર્ણ થઈ શકે છે ત્યારે વર્ષ 2019-20માં મનરેગા હેઠળ શરૂ થયેલી આંગણવાડી આજે પણ અધૂરી કેમ છે? આખરે આ વિલંબ માટે જવાબદાર કોણ? ગ્રામજનોએ માંગ કરી છે કે મનરેગા હેઠળ થયેલા આ સમગ્ર બાંધકામની ઉચ્ચસ્તરીય તકનીકી અને વહીવટી તપાસ કરવામાં આવે. જો તપાસમાં બાંધકામ બિનઉપયોગી અથવા અસુરક્ષિત હોવાનું સામે આવે તો ઇમારતને તોડી નવી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવે. સાથે જ તપાસમાં જો કોઈ એજન્સી, અધિકારી કે કર્મચારીની બેદરકારી અથવા ગેરરીતિ સાબિત થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી, સરકારી નાણાંની વસૂલાત તથા જરૂરી હોય તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી પણ ગ્રામજનોની માંગ છે. હવે સૌની નજર જવાબદાર તંત્ર અને મનરેગા વિભાગ પર છે. પ્રશ્ન માત્ર અધૂરી ઇમારતનો નથી, પરંતુ ડાંગ જિલ્લાના નાના બાળકોના ભવિષ્ય, તેમની સુરક્ષા અને સરકારી નાણાંના જવાબદાર ઉપયોગનો છે. ડાંગ ડાયરી. ડાંગથી ખાસ રિપોર્ટર ભાવેશ પટેલ.